સુરતના નાના વરાછા ખાતે આવેલ તપોવન વિદ્યાલયનું પરિણામ ઝળહળતું આવ્યું છે। તપોવનના 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે, ત્યારે રાયઝન સ્કૂલમાં અભ્યાસ કરતી લાખાણી વૃંદા કેતનભાઈએ 98.83% સાથે 99.99% પ્રાપ્ત કર્યા। નાના વરાછા ખાતે આવેલ તપોવન વિદ્યાલયનું પરિણામ ઝળહળતું આવ્યું। તપોવનના 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, ત્યારે રાયઝન સ્કૂલમાં અભ્યાસ કરતી લાખાણી વૃંદા કેતનભાઈને 98.83% સાથે 99.99% પ્રાપ્ત થયા છે। ત્યારે શાળાના આચાર્ય ભાવેશભાઈએ કહ્યું કે વૃંદા સંભવિત રાજ્યમાં ટોપર છે, જ્યારે મનસુભાઈ ગોટીએ કહ્યું કે આ વિદ્યાર્થીઓ શિક્ષકો અને પરિવારની મહેનતનું પરિણામ છે, જેથી આ સફળતા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ છે। વૃંદાએ કહ્યું કે રોજની મહેનતને કારણે આ સફળતા મળી છે, ત્યારે આગામી સમયમાં એ ગ્રુપ સાથે એન્જિનિયર બનવાની ઈચ્છા છે। આ વખતનું પરિણામ આવ્યું, કઈ રીતનું આખું તારું પરિણામ? 99% છે અને 98.80%। કઈ રીતે વર્ષ દરમિયાન આખી મહેનત કરી હતી કે આ સફળતા મળી? શરૂઆતથી જ તે મહેનત આપણે લગાતાર ચાલુ રહી હતી, શિક્ષકોનું પણ માર્ગદર્શન મળી રહેતું અને પહેલેથી જ તે વારે ઘડી આપણે અઠવાડિયે શિક્ષકો અમારી મુલાકાત લેતા, આચાર્યશ્રી મુલાકાત લેતા, દર વખતે પરીક્ષાનું આયોજન કરવામાં આવતું, તેમાં પણ વધારે માર્ક્સ આવે તેની મહેનત કરતા અને આ પરિણામ મળ્યું છે। ઘરમાં ફેમિલી કોણ કરે છે? ફેમિલી મમ્મી પપ્પા શું કરે છે? મમ્મી હાઉસવાઈફ છે અને મારા પપ્પા ડાયમંડ રિલેટેડ વ્યવસાય કરે છે। આગળ શું હવે ભવિષ્યમાં પ્લાન છે? આગળ એન્જિનિયરિંગની લાઈન પસંદ કરી છે અને તેમાં જ આગળ વધવા માંગુ છું। આપનો પરિચય સાહેબ? જી, મારું નામ ભાવેશ ગેલાણી છે, પ્રિન્સિપલ રાયઝન મોડલ સ્કૂલ તપોવન ગ્રુપ। આજના આ ધોરણ 10ના ઉત્કૃષ્ટ પરિણામમાં ગુજરાતમાં સૌથી વધારે 32 વર્ષમાં જે પરિણામ આવ્યું છે એ ઉત્કૃષ્ટ હાંસલ સિદ્ધિ આપણે ગુજરાતે કર્યું છે। ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપીએ છીએ। અમારી શાળાની અંદર 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 138 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર સુરત શહેરમાં ખૂબ જ સુંદર પરિણામ પ્રાપ્ત કર્યું છે। આ ઉપરાંત હર્ષ અને ગૌરવની લાગણી થાય એવું પરિણામ અમારી આ દીકરી લાખાણી વૃંદાએ પ્રાપ્ત કરી અને અમને આનંદિત કર્યા છે। ખાસ કરીને 98.83% લાવવા એ ગુજરાત માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય। સમગ્ર સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં 99.99 PR સાથે આ કેતનભાઈની દીકરી લાખાણી વૃંદાએ ખૂબ જોરદાર સુંદર પરફોર્મન્સ આપ્યું છે। વૃંદાને શાળા પરિવાર ખૂબ અભિનંદન પાઠવે છે। ખૂબ હર્ષ અને ગૌરવની લાગણીસભર એમના માતાને પણ અભિનંદન અમે આપીએ છીએ। આગળ એવું શું કરાવીએ છીએ કે આટલું સારું પરિણામ આવે? શાળામાં વિશેષ શું કરાવવામાં આવે છે? શાળાના ટ્રસ્ટીઓ જ અમારે ત્યાં ખૂબ સારી રીતે મહેનત કરાવે છે। એના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો અને અમારી રૂબરૂ વિદ્યાર્થીની મુલાકાત, એક બાબતોની જાણકારી, નાની બાબતોનું પ્રોબ્લેમ સોલ્યુશન અને વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં ન જાય એવી રીતે આનંદિત કરી અને ખૂબ સારું પરિણામ આવ્યું માટે મેં સખત મહેનત કરી અને આ પરિણામ હાંસલ કર્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।